તો આ તરફ સાબરકાંઠાના હિંમતનગરમાં ડિમોલિશનનો વિરોધ થઈ રહ્યો છે. સહકારી ચીન વિસ્તારમાં મંદિરનું ડિમોલિશન કરતા રોષ વ્યાપી ઉઠ્યો છે. અનંતેશ્વર મહાદેવ મંદિર અને જ્યાં દબાણ હટાવવા પાલિકાની ટીમ પહોંચી હતી. મંદિરનો કેટલોક વિસ્તાર સરકારી જમીન પર હોવાનો આક્ષેપ હતો. તંત્રએ અનેકવાર મંદિરના વહીવટદારને નોટિસ પણ મોકલી હતી. મંદિર પ્રશાસનનો કોઈ જવાબ ન મળતા ટીમ ડિમોલિશન માટે પહોંચી મંદિરનું દબાણ દૂર કરવાનો સ્થાનિકોએ વિરોધ કર્યો. સ્થાનિકોએ ચક્કાજામ કરી રામધૂન બોલાવી વિરોધ પ્રદર્શન કર્યું. તો વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળના આગેવાનો પણ ઘટના સ્થળે હાજર રહ્યા હતા. મંદિર તોડાશે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી. મંદિર તોડવાનો નિર્ણય રદ કરી વૈકલ્પિક યોજનાની માંગ કરી છે. વિરોધને લઈને તંત્રએ મંદિરના ડિમોલિશનનો નિર્ણય સ્થગિત રાખ્યો છે. હિંમતનગરમાં નગરપાલિકા દ્વારા દબાણો દૂર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. ત્યારે સહકારી ચીન રોડમાં અનંતેશ્વર મહાદેવ મંદિર આવેલું છે, તેમાં આજે નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવાને લઈને આવ્યા હતા, જેને લઈને સ્થાનિકોનો ભારે વિરોધ છે. સ્થાનિક જે ભક્તો છે, સ્થાનિક લોકો છે, તે મોટી સંખ્યામાં રોડ પર બેસી ગયા છે અને ભજન અને રામધૂન ગાઈ રહ્યા છે. ત્યારે વાત છે સાબરકાંઠા જિલ્લાના આવા અનેક દબાણો છે તે દૂર કરવાના હોય છે, પણ તંત્ર દ્વારા દબાણો દૂર નથી કરાતા અને મંદિરો જેવા ધાર્મિક સ્થળો છે દૂર કરે છે. તેને લઈને સ્થાનિકોમાં ભારે આક્રોશ છે અને આજે વિશ્વ હિન્દુ પરિષદ બજરંગ દળ થઈને જે હિન્દુ ભક્તો છે તે મોટી સંખ્યામાં રોડ પર આવી ગયા છે અને રોડ પર ચક્કાજામ કર્યો છે, ભજન મંડળીઓ કરી છે. ત્યારે નગરપાલિકાને એક જ ચેલેન્જ છે, જો નગરપાલિકા દ્વારા દબાણ દૂર કરવામાં આવશે, જો મંદિરનું દબાણ દૂર કરવામાં આવશે તો આવનાર સમયમાં જળદ આંદોલનની પણ હિન્દુ સમાજે ચીમકી ઉચ્ચારી છે. ત્યારે જોવાનું રહ્યું કે નગરપાલિકા દ્વારા કેવા પ્રકારની પગલાં ભરાય છે. કેમેરામેન રાજકમલની સાથે સંદીપ પટેલ, VTV, હિંમતનગર.